પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે ભેંસ અને હાટ ગજામાં સારી છે। પહેલા વેતરનું ખડેલું છે પણ બહુ ટોપ ક્લાસ નસલનું ખડેલું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે। ઊંચાઈ લંબાઈ, હાટ ગજુ અને ચારે ચાર આસળ પણ તમે જોઈ શકો છો। બધી જવાબદારી અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। હાલ 9મો મહિનો ગાભણ છે એવું માલિકનું કેવું છે। પહેલા વેતરમાં 9મો મહિનો ગાભણ છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે। 100% જવાબદારીવાળી ભેંસ રહેશે અને બહુ સારી ભેંસ છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાડોદર ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ભેંસમાં। ચારા નસલની ભેંસ છે। આ પણ પહેલા વેતરની છે અને કોઈ પણ બીજો ફોલ્ટ વાળી નથી એવું માલિકનું કેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। પહેલું વેતર છે, 10 દિવસની કાચી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 10 દિવસની કાચી છે, 100% જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે। બધી જવાબદારી લેવામાં આવશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બહુ સારા નસલની છે અને સારા કિંમતમાં છે। ટોપ ક્લાસ નસલ અને ભેંસ પણ બહુ સારી છે, જાફરાબાદી નસલની ભેંસ છે। ઊંચાઈ લંબાઈ, હાટ ગજુ બધી 100% જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે। કિંમત તમે માલિક પાસેથી જાણી લેજો, હાવ રિઝનેબલ જ કિંમત છે એવું માલિકનું કેવું છે। કિંમત આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોરવાડા ગામ છે, ભેસાણ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલ જાફરાબાદી નસલની ભેંસ છે। આ ભેંસ વેચવાની છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, 10 દિવસની કાચી છે અને માલિકને છાટું પણ કરવું છે એવું માલિકનું કેવું છે કે ભાઈ કોઈ છાટામાં ભેંસ હોય તો પણ ચાલે અને એમને પણ આપી દેવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું। આપણે બીજી ડિટેલ્સમાં ચારે ચાર આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને સારા નસલી છે। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તોરી ગામ છે, કુકાવા વડિયા તાલુકો છે, અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, પહેલા વેતરની ખડેલી છે, ટોપ ક્લાસની સલીપ ખડેલી છે, સાવ સોજી છે, જાતવાન ખડેલી છે એવું માલિકનું કેવું છે। હાલ 15 દિવસની કાચી છે, હાટ ગજામાં વજનમાં બહુ સારી છે એવું માલિકનું કેવું છે। ખડાઈ બહુ ટોપ ક્લાસ નસલની ખડાઈ છે અને પહેલા વેતરની જ છે। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરશું તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે। તે અંદાજિત કિંમત છે, એમાં તમને ફેરફાર કરી આપશે। તમારે જે રીતના લેવી હોય તેમાં તમારે માગણી પણ કરી શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડગામ છે, રાજુલા તાલુકો છે, રાજુલા મહુવા તાલુકામાં જોવા મળી જશે એવું માલિકનું કેવું છે। અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલ અને બીજા વેતરમાં ભેંસ છે, પૂરી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં પણ સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બીજું વેતર છે, હાલ વ્યાસે વ્યાવાની હાલ વાર છે અને 100% જવાબદારી સાથે આપવાની છે। આપણી પાસે જે વસ્તુ આવશે તે તમને બધી જે ખોટખાપણ હશે તો પણ તમને કહેવામાં આવશે અને જે સારી હશે પણ કહેવામાં આવશે। આમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। ડિટેલ્સની વાત કરીએ આ ભેંસની તો બીજા વેતરમાં છે, 12 દિવસની કાચી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે। કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ક્રાંકરેશ્વર ગામ છે,
લીલિયા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ છે અને 10 દિવસ થયા છે વેણી તેના, એવું માલિકનું કહેવું છે કે હાલ બંને ટાઈમ 6 લીટર જેવું દૂધ કરે છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. પૂરેપૂરી જવાબદારી સાથે આપવાની છે. હાલ આપણે કિંમતની વાત કરશું તો 90,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરશું તો કેરાળા ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર તમને આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, પહેલા વેતરની છે, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવામાં આવશે. બધી ભેંસો તમને વિડીયોના માધ્યમથી બતાવવામાં આવશે. અંદાજિત તમે જોઈ શકો છો, અંદાજ લગાવી શકો છો ભેંસ ઉપરથી પણ, એવું માલિકનું કહેવું છે. ભેંસ બહુ સારા નસલની ભેંસ છે. ઊંચાઈ લંબાઈ સારી રહેશે, હાડ ગજુ પણ સારું રહેશે, ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે. પહેલા વેતરના જ છે બધા ખડેલા ને આ 10 દિવસની કાચી છે. હાલ વ્યાવાની વાર છે 10 દિવસની, એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. કિંમતની વાત કરશું તો 95,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માલણકા ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની પહેલા વેતરની ખડેલી જો બતાવી શકું છું. વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું, ખડેલી બતાવી શકું છું. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ચારે ચાર આસળ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે. 100% જવાબદારી વાળી ભેંસ રહેશે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો, એવું માલિકનું કહેવું છે. આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ 25 દિવસની કાચી છે, એવું માલિકનું કહેવું છે. 100% જવાબદારી વાળી રહેશે, પ્યોર અચલ ખડેલી છે, સારા નસલની અને 25 દિવસની અંદર વ્યાઈ જશે, એવું માલિકનું કહેવું છે. તે પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સોઢાણા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું. તમે તે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો. બીજા વેતનમાં ભેંસ છે, 6 થી 7 લીટર જેવું દૂધ કરે, 6 થી 7 લીટર જેવું દૂધ કરે છે અને હાલ સારા નસલની ભેંસ છે. પહેલા વેતરમાં એટલું દૂધ કરતી, આ બીજું વેતર વ્યાસી હતી. 100% જવાબદારી સાથે આપવાની છે. હાલ કેટલો ટાઈમ કાઢે એવી છે એની વાત કરીએ તો 10 થી 12 દિવસ કાઢે છે, એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરશું. આપણે કિંમતની પહેલા વાત કરી લઈએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી વડાળા ગામ છે, મુવા તાલુકો છે, ભાવનગર જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, એવું માલિકનું કેવું છે. 2 ભેંસ વેચવાની છે અને સાટા પણ કરવા છે, એવું માલિકનું કેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે અને એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ સાટા પણ કરવા છે. એક ભેંસને 8મા મહિનો સરવાણી છે, એવું માલિકનું કહેવું છે કે 8મા મહિનામાં સરવાણી છે અને 3 લીટર દૂધ છે. બીજી ભેંસની વાત કરીએ તો 6 મહિનાનો ગાભ છે, એવું માલિકનું કહેવું છે. માલિક પાસેથી ડિટેલ્સ બેની મેળવી લેવાની, એવું માલિકનું કહેવું છે કે બંને ડિટેલ્સ મેળવી લ્યો અને તમારે કઈ ભેંસ લેવી એ માલિક તમને કહી દેશે. એની ડિટેલ્સ અને કિંમત પણ તમને એની કહી દેશે. બેની 1,20,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સિહોર ગામ છે,
સિહોર તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. અને જો તમે નવા હોય આપણી ચેનલમાં તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું તો ખાસ ભૂલતા જ નહીં.